પછી એક વખત તો ગોકુલમાંથી નંદ બાબાએ વિચાર કર્યો, અહીંયા બધી તકલીફો બહુ પડે છે, હવે આપણે ગોકુળને છોડીએ, વૃંદાવન જતા રહીએ. નવો નેસડો વસાવવાનું નક્કી કર્યું, બધાને સાથે લઈ અને વૃંદાવનમાં નિવાસ માટે જતા રહ્યા. આ વૃંદાવનમાં ગયા, ત્યાં જઈને યજ્ઞની તૈયારી કરી. નંદ બાબા યજ્ઞ કરવા માંગે છે, ઇન્દ્રનો યજ્ઞ કરે છે. દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ થાય છે. નંદ બાબા કહે છે મારે ઇન્દ્રનો યજ્ઞ કરવો છે. આ ઇન્દ્રદેવ છે ને એમના કારણે કરી ઇન્દ્રદેવ વરસાદ મોકલે છે અને વરસાદ આવે છે, એનાથી આપણું અન્ન વગેરે પાકે છે. ઇન્દ્ર ન આવે ને તો વરસાદ ન થાય અને વરસાદ ન થાય તો અન્નાદિ નહીં પાકે. જો ભાઈ, ઇન્દ્ર એ દેવ છે, પણ શ્રી કૃષ્ણ એ દેવ નથી. શ્રી કૃષ્ણ તો ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે. દેવ અલગ અને ભગવાન અલગ. આપણે તો બધું એક સરખું સમજીએ છીએ. દેવ હોય, ભગવાન હોય, મહાત્મા હોય, ઋષિ હોય, બધું એક સરખું સમજીએ. દેવ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, સંત કોને કહેવાય, ઋષિ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, બધાની વ્યાખ્યા આપણે ત્યાં અલગ અલગ છે. ભગવાન અને દેવમાં શું ફરક છે? પહેલા તો તમે ભગવાન શબ્દનો અર્થ જાણી લો. એને ભગવાન કેમ કહેવાય છે? તમે જે શબ્દો બોલો છો એમાં એક શબ્દ બોલો છો ધનવાન. ધનવાન એટલે ધનવાળો. જેની પાસે ધન હોય એને કહેવાય ધનવાન. જેની પાસે રૂપ હોય એને કહેવાય રૂપવાન. સ્વરૂપ હોય તો સ્વરૂપવાન. એમ ભગવાન જેમ ધનવાળો, રૂપવાળો, સ્વરૂપવાળો, ઐશ્વર્યવાળો હોય તો ઐશ્વર્યવાન, એવી રીતે ભગવાળો હોય એને કહેવાય ભગવાન. તો ભગ એટલે શું? આ ભગ શબ્દમાં 6 વસ્તુઓ આવે. આ 6 વસ્તુ જ્યાં ભેગી થાય એને કહેવાય ભગ. સચ ભગવાન જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય બલ વીર્ય તેજો ભી સદા સંપન્ન. ભગવાન શંકરાચાર્ય એવું લખે છે અને વિષ્ણુ પુરાણમાં પણ આ જ વાત લખી છે કે આ 6 વસ્તુઓ જ્યાં ભેગી થાય એને ભગ કહેવાય. એટલે બલ, વીર્ય, તેજ, જ્ઞાન, ઐશ્વર્ય અને શ્રી, આ 6 વસ્તુઓ જ્યાં ભેગી થાય એને કહેવાય ભગ. અને એ પણ ભગ, આ 6 વસ્તુઓ સદા સંપન્ન. આજે પેદા થઈ કાલે નહોતી, પરમ દિવસે પાછી આવી, એવું નહીં. સદા સંપન્ન હોય તો ભગવાન. જો હું તમને થોડું આગળ જઈને સમજાવું. ગઈકાલ સુધી તમને જ્ઞાન નહોતું કે સમુદ્ર આટલો મોટો હોય અને આજે તમને જ્ઞાન થયું કે સમુદ્ર આટલો મોટો હોય, એનો મતલબ ગઈકાલ સુધી તમે સમુદ્ર માટે અજ્ઞાની હતા. ગઈકાલ સુધી તમે દ્વારકા નથી જોઈ એટલે તમે દ્વારકા માટે અજ્ઞાન હતું. આજે દ્વારકા જોઈ, હવે તમે દ્વારકા માટે જ્ઞાનવાન થયા. એટલે શું? ભગવાન ગઈકાલ સુધી અજ્ઞાની હતા અને આજે જ્ઞાન આવ્યું એટલે ભગવાન જ્ઞાની થયા, એવું થાય નહીં. એ જ્ઞાનમાં સદા સંપન્ન, પહેલેથી જ અને છેલ્લે સુધી. છેલ્લે સુધી તો તમારા સમજવા માટે કહું છું, બાકી અનાદિ પણ છે અને અનંત પણ છે. એ કાયમી જ્ઞાનવાન છે. એમાં જ્ઞાન આજે પ્રગટ થયું નહીં. તમે સાંભળ્યું હશે, અમદાવાદ જાવ, વચમાં એક મંદિર આવે છે, ત્રિમંદિર. તમે બધા અડાલજની બાજુમાં જોયું હશે. ત્યાં એક ચક્રમ છે, એનું નામ લખે છે અક્રમ વિજ્ઞાની. વાસ્તવમાં એ ચક્રમ વિજ્ઞાની છે, દાદા ભગવાન એવું નામ છે. સુરતના રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા ને એમને જ્ઞાન થઈ ગયું. એટલે જ્યાં સુધી એ સ્ટેશન ઉપર બેઠા એની પહેલા શું હતા? એ અજ્ઞાની હતા. એ દાડે એમને સુરતના રેલવે સ્ટેશન ઉપર જ્ઞાન થયું. ભગવાનનું આવું ના હોય. ભગવાન પહેલેથી જ જ્ઞાની છે, અનાદિકાળથી એ જ્ઞાનવાન છે. ભગવાન જન્મતા જ વીર્યવાન છે, તેજવાન છે, બલવાન છે, ઐશ્વર્યવાન છે. એટલે ભગવાન જન્મતા જ પૂતનાનો વધ કરી શકે. કોઈ સાધારણ બાળક જન્મતા પૂતનાનો વધ ન કરી શકે, તૃણાવર્તને ન મારી શકે, અઘાસુરને ન મારી શકે. અરે આખો પ્રલંબાસુર આવ્યો તો અગ્નિ આખો ભગવાને દાવાનળનું પાન કર્યું. હવે આખો ભગવાન દાવાનળ પી જાય એટલે અગ્નિને પી ગયા. તમે એક કોલસો લઈને મોઢા મૂકો તો ખબર પડે શું સ્થિતિ થાય. એટલે ભગવાન વીર્યવાન છે, તેજવાન છે, બલવાન છે, ઐશ્વર્યવાન છે અને સદા સંપન્ન, કાયમ માટે છે. બીજી વાત, દેવતા કોને કહેવાય? દેવતામાં દ્યુ ધાતુ છે.
જે પ્રકાશમાન છે એને દેવ કહેવાય. એ દ્યુ એટલે પ્રકાશ. જે પ્રકાશમાન છે એને દેવ કહેવાય. જો હું તમને બીજી રીતે સમજાવું. એક હોય છે નોકર અને એક હોય છે માલિક. તમે કોઈ દુકાનમાં જાઓ અને દુકાનને જઈને એવું કહો, નોકરને એવું કહો કે મને એક બોરી ખાંડ આપ, એક બોરી ઘઉં આપ, એક ગોળનો રવો આપ, થોડી મરચું મીઠું હળદી ધાણા આ બધું મને આપ. હું પહેલી તારીખે પગાર થાય એટલે તને પૈસા આપી દઈશ. એટલે પેલો નોકર કહેશે કે ભાઈ ઉધાર તો હું નહીં આપી શકું, તમે શેઠને વાત કરો. એટલે તમારે શેઠ પાસે જવાનું અને શેઠને કહેવાનું કે આટલી આટલી વસ્તુ જોઈએ છે. એટલે શેઠ પેલા નોકરને કહેશે આ ભાઈ આવ્યા છે ને જરા એમને આટલી આટલી વસ્તુ આપી દે. હવે નોકર તમને પૂછશે પૈસા નહીં પૂછે. હવે તમને વસ્તુ કોણે આપી? શેઠે આપી, નોકરે આપી? આપનાર કોણ? હવે હાથો હાથ તો નોકર આપે છે, પણ વસ્તુ તો જો શેઠે ના કહ્યું હોત તો ના મળત. એટલે આપનાર શેઠ છે કે આપનાર નોકર છે? હાથો હાથ આપનાર નોકર છે, પણ હકીકતમાં આપનાર શેઠ છે. એમાં હાથો હાથ આપે દેવ છે, પણ વસ્તુ તો આપનાર પરમાત્મા છે. એટલે તમને એવું દેખાય ફલાણા દેવતાએ છોકરો આપ્યો, ફલાણા દેવતાએ મકાન બનાવી આપ્યું, ફલાણા ભોપાઈ કરી આપ્યું, ફલાણા મહારાજે કરી આપ્યું, પણ આપનાર કોણ છે? પરમાત્મા છે. એ ન આપે તો દુનિયાની કોઈ વસ્તુ મળી શકતી નથી. પરમાત્મા એક જ છે અને દેવતાઓ 33 કરોડ છે. દેવતાઓની સંખ્યા ખૂબ છે. ભગવાન બે હોઈ શકતા નથી. ભગવાન એક જ છે. ભગવાનના રૂપ અલગ અલગ છે, પણ પરમાત્મા એક જ છે. બે હોઈ શકતા નથી. એટલે દેવતા અલગ અને ભગવાન અલગ. ભગવાન જે વસ્તુ આપવાની ઈચ્છા કરે એ જેના દ્વારા આપે એનું નામ દેવ. એટલે ભગવાને તમને ઓક્સિજન આપવાની ઈચ્છા થઈ. તમને ખબર છે ને ભાઈ, આ જે વાયુમાં શ્વાસ લો છો એ કયો વાયુ છે? હા, ઓક્સિજન છે. આ ઓક્સિજન તમને ભગવાને આપવાની ઈચ્છા થઈ તો ભગવાન શું ઓક્સિજનના બાટલા મોકલાવે તમારા ઘરે? ના મોકલાવે. એ કેવી રીતે આપે છે? એ વાયુના દ્વારા આપે છે. એટલે વાયુ કોણ છે? વાયુ એ દેવ છે. ભગવાનને તમને પાણી આપવાની ઈચ્છા થઈ એટલે વરસાદ કરે, દરિયો મોકલે, નદીથી મોકલે. એ જે વરુણના દ્વારા મોકલે એટલે વરુણ કોણ છે? દેવ છે. ભગવાને તમને ઊર્જા આપવાની ઈચ્છા થઈ એટલે અગ્નિના દ્વારા આપે, ઊર્જાના પડીકા ના મોકલે. એ અગ્નિના દ્વારા આપે એટલે અગ્નિ કોણ છે? દેવ છે. એટલે પવન દેવ છે, અગ્નિ દેવ છે, સૂર્ય દેવ છે, ચંદ્ર દેવ છે. ભગવાને તમને જ્ઞાન આપવાની ઈચ્છા થઈ એટલે ભગવાન શું કરે? જ્ઞાનની ચોપડીઓ મોકલે? ના, એ બ્રાહ્મણોના દ્વારા, સંતોના દ્વારા, ગુરુના દ્વારા આપે. એટલે ગુરુ એ દેવ છે, ભૂદેવ છે, સંત દેવ છે. એમ ભગવાને તમને આ શરીર આપવાની ઈચ્છા થઈ એટલે ભગવાન શું તમને આમ પૂતળું બનાવે પછી એમ કે અંદર ઘૂસી જાય? એવું ના થાય. એટલે ભગવાન કોના દ્વારા શરીર આપે છે? માં અને બાપના દ્વારા શરીર આપે છે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. એટલે ભગવાન જે વસ્તુ આપે કોઈના દ્વારા આપે એને દેવ કહેવાય. વેદોમાં એક સરસ કથા આવી છે. ઉમા હેમવતીની કથા છે. કથા એવી છે કે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું. આ યુદ્ધ થયા પછી દેવતાઓનો વિજય થયો, દાનવોનો પરાજય થયો. અને જ્યારે પરાજય ને વિજય પછી દેવતાઓની આમ સભા મળી. બધા દેવતાઓ પોતપોતાની વાતો કરવા લાગ્યા. મેં આટલું પરાક્રમ કર્યું, મેં આટલાને મારી નાખ્યા, મેં આવી રીતે યુદ્ધ કર્યું. ઓ હા, ચાલતી હતી. આપણે એવું કરીએ છીએ ને, વિજય થઈ જાય પછી આપણે કરીએ. એ દેવતાઓ બધા મોટી મોટી વાતો કરતા હતા. પરમાત્માએ વિચાર કર્યો આ દેવતાઓ મોટી મોટી વાતો કરે છે, લાવો જરા એમને જોઈ આવો. એટલા માટે ભગવાન આવ્યા અને ભગવાને શું કર્યું? એક તેજસ્વી દેદીપ્યમાન જાણે એક સાથે 1000 સૂર્યનો પ્રકાશ આવતો હોય એવું એક રૂપ ધારણ કર્યું અને આ દેવતાઓની સભા ચાલતી નથી, થોડેક દૂર જઈને ઊભા રહ્યા. એટલે સામેથી આમ પ્રકાશ આવતું હતું, લાઈટ આવતું હતું. હવે તમે બેઠા હો, લાઈટ આવે, તમારું નજર તો જાય ને કે લાઈટ ક્યાંથી આવે છે. એટલે પ્રકાશ બાજુ બધા દેવતાઓની નજર ગઈ. હવે ઇન્દ્ર આસન ઉપર બેઠેલા, બાકી બધા દેવતાઓ આમ સામે બેઠેલા. એટલે બધાની આમ નજર ગઈ, આટલો બધો પ્રકાશ શાનો આવે છે? એટલે ઇન્દ્રે કોઈ એક દેવતાને ઊભા કર્યા. ઊભા થાઓ, જરા તપાસ કરીને આવો, પેલું શું છે? એટલે એક દેવતા ઊભા થયા. માની લો કે અગ્નિદેવ, વાયુદેવ, વરુણદેવ, કોઈ એક દેવતા ઊભા થયા. શેના માટે ઊભા થયા? પેલાની તપાસ કરવા માટે. એ તપાસ કરવા જવા લાગે, પણ જતા જતા આમ પગ આમ ધ્રુજવા લાગ્યા. ગામમાં કર્ફ્યુ લાગ્યો. પછી મિનિસ્ટર આવે, પોલીસ વાળાને કે બહાર જઈને તપાસ કરો. બહાર પથરા પડતા હોય, પેલા પોલીસ વાળાને ખબર છે બહાર બીક લાગે. આ બેઠો બેઠો એસમાંથી ઓર્ડર કરે.
પણ હવે જવું તો પડે, સાહેબને ના તો પડાય નહીં. બસ એવી સ્થિતિ આ દેવતાઓની થઈ કે હવે આને ના તો પડાય નહીં, જવું તો પડશે. એ ડર લાગતા લાગતા ગભરાતા પેલી મૂર્તિની પાસે પહોંચ્યો. હવે ગયો તો શાના માટે? તપાસ કરવા, કોણ છો એ પૂછવા માટે. એ મૂર્તિને આ દેવતા પૂછે એની પહેલા પેલી મૂર્તિ બોલવા લાગી. અને મૂર્તિએ પૂછ્યું, તમે કોણ છો? એણે કીધું, હું મારું નામ વાયુદેવ. અચ્છા, તમે વાયુદેવ છો. તમારું કામ શું? હું ગમે એને વહન કરી શકું, ગમે તેને ઉડાડી શકું, ગમે ત્યાં લઈ જઈ શકું. અચ્છા, તમે ગમે એને ઉડાડી શકો? બોલે હા. એટલે પેલી મૂર્તિએ કહ્યું કે આ એક તણખલું પડ્યું છે, જરા આને ઉડાડીને બતાવો. વાયુદેવ તણખલાને ઉડાડવા માટે ગયા. તમે કોઈ છોકરાને એમ કહો કે આ લાઈટનું બટન ચાલુ કર, અને લાઈટ ચાલુ કરવા માટે પેલો સ્વિચ પાડે અને તમે મેઈન સ્વિચનો ફ્યુઝ કાઢી નાખો તો શું થાય? લાઈટ ના થાય. આ વાયુ દેવતા પેલા તણખલાને ઉડાડવા માટે ગયા અને પરમાત્માએ એની જે શક્તિનો ફ્યુઝ હતો એ ફ્યુઝ કાઢી નાખ્યો. થયું શું? વાયુ દેવતાએ ખૂબ મહેનત કરી પણ તણખલું હાલ્યું નહીં. હવે વાયુ દેવતાને ગભરાટ થયો, કશું જ બોલ્યા વગર આઈને ચૂપચાપ સભામાં પાછળ બેસી ગયા. ઇન્દ્રને સમજણ પડી કે ઉકાળીને આયા લાગતા નથી. એટલે બીજા દેવતા ઉભા કર્યા, તમે જાઓ. એટલે બીજા દેવતા ઉભા થાય, એ પહોંચે. જઈને પૂછ્યું, એ પૂછે ની પહેલા પેલી મૂર્તિ પૂછ્યું, તમે કોણ? તો હું અગ્નિદેવ. તમારું કામ શું? હું ગમેને બાળી શકું, આ તણખલાને બાળી બતાવો. બસ એ જ કહ્યું. ભગવાને ફ્યુઝ કાઢી લીધો. એને ખૂબ પ્રયત્ન કર્યો, તણખલું બળ્યું નહીં. અગ્નિદેવ પાછા આવીને બેસી ગયા. એક પછી એક બધા દેવતાઓ ગયા, પાછા આયા. પછી ઇન્દ્ર સહિત આખી સભા ઊભી થઈ અને ત્યાં ગઈ અને એ મૂર્તિ એક કડાકો થયો અને આકાશમાં 8 ભુજાવાળી દેવીનું સ્વરૂપ ધારણ કર્યું અને ઉમા હેમવતી બોલવા લાગ્યા, હે દેવતાઓ, તમે જેની શક્તિથી લડો છો એ હું છું. એટલે તમને એવું લાગે ને કે ફલાણા દેવતાએ આપ્યું, આપનાર તો પરમાત્મા જ છે. દેવતાઓ આપી શકતા જ નથી, પણ દેવતાઓને આપવા માટે મોકલે છે. દેવતા એ નોકર છે, પરમાત્મા એ માલિક છે. એ તો સમજવા માટે કહું છું. બાકી એ બધાનો બાપ છે, એનો કોઈ બાપ નથી, એનું નામ ભગવાન. જે બધાનો બાપ છે પણ એનો કોઈ બાપ નથી, એનું નામ જ ભગવાન છે. અને એ જે ઈશ્વર, એ જે ભગવાન, એ રામ, એ કૃષ્ણ, નામ તમારે જે આપવું એ આપો. રામ અને કૃષ્ણમાં વસ્તુતઃ કોઈ ભેદ નથી. આજકાલ આપણને એવું શીખવાડવામાં આવે છે, આ બધા માઉન્ટ આબુ વાળા નીકળી પડે પછી હું શીખવાડે તમે શિવ ને શંકર જુદા છે. હવે આ ગાંડાઓને કોણ સમજાવશે? આપણે એવું કહીએ છીએ કે રામ અને કૃષ્ણ એક જ છે. રામમાં, કૃષ્ણમાં, શિવમાં, વિષ્ણુમાં, ગણપતિમાં કોઈ ભેદ છે જ નહીં. માતાજી અને શંકર એક જ છે, બેમાં ભેદ નથી. પેલા ગાંડા એવું કહે છે શિવ અને શંકર જુદા છે. અને પાછું આપણને ઉદાહરણ આપીને સમજાવે, આ શિવ આવા છે, આ શંકર આવા છે. શિવનો જન્મ નથી, શંકરનો જન્મ છે. આ ગાંડાઓને સમજાવશે કોણ? શિવ અને શંકર જુદા છે. સારું છે બે જ નામ આવડે છે, પણ નીલકંઠ આવડતો કે ત્રીજા જુદા છે, મહાકાલ આવડતો કે ચોથા જુદા છે. આ બધા એમાંના છે. વસ્તુતઃ પરમાત્મા એક જ છે. જો એક વખત એક ઘરમાં કોઈ મહેમાન આવ્યા. મહેમાન આવ્યા એટલે જે ગરદણી હતા એ પોતાની પત્ની પાસે ગયા કે આજે મહેમાન આવ્યા છે, આપણે કંઈક મીઠાઈ બનાવીએ, મહેમાનને બરાબર જમાડીએ. તો હા બિલકુલ 100% આપણે જમાડવા જ જોઈએ, મહેમાન માટે મીઠાઈ બનાવવી જ જોઈએ. તો શું બનાવીશું? કે તમને જે ઈચ્છા થાય આપણે બનાવીએ. બનાવતા મને બધું આવડે છે, તમે ચિંતા ના કરો. એટલે પત્નીને પૂછ્યું કે આમ તને કોઈ પસંદ હોય તો વસ્તુ કે ના એવું કશું નહીં, તમે જે કહેશો એ આપણને બધું બનાવી દઈશું. તમે કોણ બોલો, શું કરવું છે? એટલે એને કહ્યું કે એક કામ કરીએ, આ મહેમાનો માટે આજે આપણે રબડી બનાવીએ. તો કે બરાબર છે, રબડી બનાવીએ. તો રબડી માટે સામાન શું લાવવાનું તું મને લખી આપ, તો હું બજારમાં જઈને લઈ આવું. તો હું બોલું, તમે લખી નાખો. દૂધ લાવવાનું, સાકર લાવવાની, ઇલાયચી લાવવાની, કાજુ બદામ નાખવા હોય તો એ લાવવાના, બસ આ સિવાય કોઈ વસ્તુ નહીં જોઈએ. એને કહ્યું સારું. આ ઘરથી લેવા માટે નીકળ્યો. રસ્તામાં ગયા પછી એને વિચાર થયો ઉનાળો છે અને આ રબડી ક્યાં ખવડાવું, એના કરતા શ્રીખંડ બનાવી. એટલે પાછો આવ્યો. પાછો આવીને પત્નીને પૂછ્યું, મારો થોડો વિચાર બદલાયો. બોલે શું? કે રબડી કેન્સલ, આપણે શ્રીખંડ બનાવો. તો કે સારું શ્રીખંડ બનાવીએ. તો એના માટેનું લિસ્ટ લખાવ. તો બસ જે લિસ્ટ લખાયું છે એનું, કોઈ નવું નહીં, આ જ વસ્તુ લાવવાની છે, બીજી કોઈ વસ્તુ નથી લાવવાની. અરે એને કીધું રબડી ને શ્રીખંડ બેનું એક લિસ્ટ થોડું હોય, બેના લિસ્ટ તો અલગ અલગ હોય. એને કીધું ના ના એ તમને ખબર નથી, દૂધને ફાડી નાખવાનું, મસ્કો બનાવવાનો, એને મથીને એમાંથી શ્રીખંડ બનાવવાનો. વસ્તુ તો એની એક જોઈશે, બીજી જોઈશે જ નહીં. એકમ શ્રીખંડં ચ રબડીં ચ યહ પશ્યતિ સ પશ્યતિ. શ્લોક ક્યાં હોતા નહીં હો. શ્લોક તો એવો છે, એકમ રામં ચ કૃષ્ણં ચ યહ પશ્યતિ સ પશ્યતિ. રામ અને કૃષ્ણ એક જ છે, એવું જે જુએ છે એ જ સાચું જુએ છે. તુલસીદાસજી શ્રી કૃષ્ણના મંદિરમાં ગયા અને મંદિરમાં જઈને ઉભા રહ્યા. ભગવાનનું રૂપ જોયું અને અભિભૂત થયા. આહા, શું ભગવાનનું રૂપ છે. અને તુલસીદાસજી બોલવા લાગ્યા
क्या કહું છબી આપકી ભલે બિરાજો નાથ. અરે રે પ્રભુ તમારું રૂપ કેટલું સુંદર છે. શ્રી કૃષ્ણના રૂપનું પૂછવું જ શું? क्या कहूं छवि आपकी भले बिराजो नाथ. પણ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. પણ પ્રભુ તમારા હાથમાં ધનુષ બાણ હોય ને રામના રૂપમાં હોય ને તો મને બહુ પ્રિય લાગે છે. તમારું રૂપ ખૂબ સારું છે પણ મને રામનું રૂપ વધારે ગમે છે. અને તરત મૂર્તિમાં ફેરફાર થયો અને ભગવાને રામનું રૂપ ધારણ કર્યું. કહેવાનો મતલબ તો એવો છે કે રામ અને કૃષ્ણ અલગ છે જ નહીં. વસ્તુતઃ પરમાત્મા એક જ છે. દેવતાઓ અલગ અલગ છે. આજકાલ લોકો સાંઈ બાબાની પૂજા કરે છે, ન ભગવાનની કરે ન દેવતાની કરે. આ નાલાયકોની પૂજા ના થાય એમને તો કબરમાં દફનાવવાના હોય. પૂજા કોની કરવી એની જો સમજણ ન હોય તો કમસે કમ કોઈને પૂછવું જોઈએ. ગમે તેની પૂજા કરાય નહીં. અપૂજ્યા યત્ર પૂજ્યતે પૂજ્ય પૂજા વ્યતિક્રમા ત્રીણી તત્ર પ્રજાયન્તે દુર્ભિક્ષમ મરણમ ભયઃ. અપૂજ્ય લોકોની પૂજા થાય અને પૂજવા લાયક લોકોનું અપમાન થાય તો કાં તો દુષ્કાળ પડે, કાં મરણ થાય અને કાં ભય વ્યાપ્ત થાય છે. જો હું તમને ષડ વિકારની વાત કરું. આ જીવ માત્ર જન્મે અને મરે ત્યાં સુધી 6 વિકારનો સામનો કરવો પડે. આ 6 વિકાર એટલે કયા કયા? અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતિ નશ્યતેતિ. આ 6 વિકાર આવે. કેવી રીતે આવે જરા સમજી લો. તમને બધા ઊંઘ આવે છે ભાઈ? સંભળાય છે? બરાબર ચાલે છે વિષય? હા, નહીં તો આપણે બીજી કઈ વાત બના નાખીએ, ચિંતા નહીં. રામચંદ્ર ભગવાન અસ્તિ હોવાની ખાતરી થવી એટલે કોઈ પણ જીવ માના ગર્ભમાં આવે, પેટમાં આવે એટલે તરત જ ખબર પડે કોઈકનું આગમન થયું. એ દીકરો છે કે દીકરી એવી ખબર ના પડે. એ કાળો છે કે ગોરો ખબર ના પડે. એ જાડુ છે કે પાતળો એવી ખબર ના પડે. એ લૂલો લંગડો કાણો છે એવી ખબર ના પડે. પણ કોઈક આવ્યું છે એની ખાતરી થાય. અસ્તિ. જો આવી ખાતરી જીવ માત્રની થાય અને જીવ નહીં દેવતાઓ પણ ગર્ભમાં આવે તો પણ હોવાની ખાતરી થાય અને પરમાત્મા અવતાર લઈને આવે તો પણ જ્યારે ગર્ભમાં આવે તો ખાતરી થાય કોઈકનું આગમન થયું છે. પછી બીજો જે છે વિકાર કયો છે? જાયતે એટલે પછી જન્મ થાય. અને જન્મ થાય એટલે ખબર પડે દીકરો છે કે દીકરી છે, કાળો છે કે ગોરો છે, જાડો છે કે પાતળો છે, લૂલો છે કે લંગડો છે, સારી રીતે ચાલે એવો છે, બોલે એ ક્યારે ખાતરી થાય? જન્મ્યા પછી થાય. અસ્તે જાયતે એ પણ બધાને લાગુ પડે. દેવતા હોય, ભગવાન હોય, ઈશ્વર હોય, અવતાર હોય, મનુષ્ય હોય, બધાને લાગુ પડે. ત્રીજો વિકાર કયો છે? વર્ધતે ધીરે ધીરે આમ મોટો થાય. એ પણ બધાને લાગુ પડે. દેવતાઓને પણ, અવતારને પણ, મનુષ્યને પણ. મનુષ્ય પણ મોટો થાય ધીરે 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 ધીરે. આ 3 વિકાર તમામને લાગુ પડે. પણ હવે પછીના જે 3 વિકાર છે એ આપણને લાગુ પડે. દેવતા, ઈશ્વર કે અવતારને લાગુ પડતા નથી. વિપરિણમતે. વિપરિણમતે એટલે શું? અમુક ઉંમર થાય એટલે પુરુષ હોય તો દાઢી મૂછ આવે અને સ્ત્રી હોય તો રજસ્વલા થાય, એના અંગ ઉપાંગ પુષ્ટ થાય. એ દેવતાને લાગુ થતું નથી. તમે શ્રી કૃષ્ણના ફોટાને કોઈ દિવસ દાઢી મૂછ જોયા છે? એવું થાય નહીં. રામજીના ફોટાને જોયા છે? એટલે તમે એવું ના વિચારતા રોજ નાઈન બોલે બરાબર ક્લીન સેવ કરીને પેલા આજકાલના હીરો ટીનેજર્સ થઈને ફરે છે એવા થઈને ફરતા. ના, એવું નથી. એની સિસ્ટમમાં છે જ નહીં. એમને દાઢી મૂછ આવતા જ નથી. એ વિપરિણમતે એમને લાગુ થતું જ નથી. દેવી હોય તો એ રજસ્વલા થતી જ નથી. એને લાગુ થતું જ નથી. જો દેવી રજસ્વલા થતા હોત તો માતાજીના જેટલા મંદિર છે એ મહિનામાં 3 દિવસ બંધ રાખવા પડે કે ના રાખવા પડે? એવું કરો છો ખરા? નથી કરતા. કેમ? એને લાગુ થતું નથી. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે. પછી આગળનું લક્ષણ કે છે 5મું અપક્ષીયતે. અપક્ષીયતે એટલે દાંત પડી જાય, કાને ઓછું સંભળાય, આંખે ઓછું દેખાય, લાકડી લઈને ચાલવું પડે, આમ કમરમાંથી વળી જાય. એ અવતારને લાગુ થતું નથી, દેવતાને લાગુ થતું નથી, મનુષ્યને લાગુ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ 120 વર્ષની ઉંમરે મહાભારતના યુદ્ધમાં 16 વર્ષના છોકરાને શરમાવે એ રીતે યુદ્ધ લડતા હતા. તમે કોઈ દિવસ સાંભળ્યું રામાયણમાં?
ભગવાન રામજીએ 11,000 વર્ષ રાજ કર્યું. તમે સાંભળ્યું રામાયણમાં રામને કાને ઓછું સંભળાતું હતું, એક માણસને બાજુ રાખવો પડતો હતો, દાંત પડી ગયા હતા, લામ 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 બોલાતું નહોતું, હાથમાં લાકડી લઈને ચાલવું. કોઈ ફોટો જોયો હતો? એ અમને લાગુ થતું નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશરથ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ. આ મનુષ્યને લાગુ થાય છે, દેવતાઓને થતું નથી, ભગવાનને થતું નથી, અવતારને લાગુ થતું નથી. અને નશ્યતિ, નાશ થઈ જાય. નાશ થવો એટલે જ્યારે માણસ મરી જાય એનો અગ્નિ સંસ્કાર થાય. તમને કોઈ અવતારની સમાધિ આ સુધી જોવા મળી હોય તો મને બતાવજો. જોઈ ભાઈ તમે કોઈ? ગણપતિ આ જગ્યાએ મરી ગયા હતા, જોયું કોઈ દિવસ? તો સૂર્યનારાયણ આ જગ્યાએ જતા રહેતા જોયું? પરશુરામનું જોયું, મહાદેવજીનું જોયું, રામજીનું, કૃષ્ણનું? તમે કોઈનું જોયું હોય તો મને કહો. એ દેવતાઓને એમનો જન્મ ક્યાં થયો તો ખબર પડશે તમને. પણ એ કઈ જગ્યાએ એમની અંતિમ વિધિ થઈ એવું તમને જાણવા જોવા નહીં મળે, કેમ કે એમને લાગુ થતું નથી. આ 6 લક્ષણમાંથી 3 લક્ષણ લાગુ થાય, ઉપરના 3 લક્ષણ લાગુ થતા નથી. હવે તમે 1 મિનિટ માટે સાંઈ બાબાનો વિચાર કરો. સાંઈ બાબાને દાઢી મૂછ હતા કે નતા? જોયા છે ફોટા તમે? હા. અરે સાંઈ બાબા એટલે તમને એટલા માટે કહું છું કે તમે જાણો છો એમ. સાંઈ બાબા લાકડી લઈને ચાલતા હતા, વાંકા વળી ગયા હતા, એવું ખબર છે તમને? જોયા છે ફોટા? બરાબર છે. અને સાંઈ બાબાની કબર ત્યાં શિરડીમાં છે એવી ખબર છે તમને? એટલે એ ન ભગવાન છે, ન દેવતા છે, ન ઈશ્વર છે, ન પરમાત્મા છે. અરે સંત પણ નથી ને ભક્ત પણ નથી. જિંદગીમાં ક્યારે ન રામનું, ન કૃષ્ણનું, ન ગંગાનું, ન મહાદેવજીનું ક્યારે કોઈ સ્મરણ એમણે કર્યું નથી. ઉપરથી દર 11 માંસ મંગાઈને લોકોને ખવડાવતા હતા અને પોતે ખાતા હતા. મારે એમની નિંદા માટે મારો વિષય નથી લેવાનો. મારે તો તમને એવું કહેવાનું છે કે પૂજા કરવાની હોય તો કોની કરવી એની અક્કલ રાખો. ગમે તેની પૂજા કરાય નહીં. ભગવું કપડું જોયું એટલે ગમે એને પગે લાગવા માંડીએ પડે છે. ભલે તમે લાગશો તો મને કઈ વાંધો નથી, પણ વિચાર કરો કે કોની સામે પ્રણામ કરાય અને કોને પ્રણામ ન કરાય. ખેર, આપણે તો એ વિષય નથી લેતા. આપણે તો ભાગવતજીનો વિચાર કરીએ છીએ. ભગવાનને લઈ અને નંદ બાબા વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં ઇન્દ્રના યજ્ઞની તૈયારીઓ કરવા લાગ્યા અને ઇન્દ્રના યજ્ઞની તૈયારીઓ કરી. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી. ભગવાન શ્રી કૃષ્ણ પહોંચ્યા અને નંદ બાબાને એવું કહ્યું, બાબા તમે આ શાની પૂજા કરો છો? શાનો યજ્ઞ કરો છો? શેના માટે કરો છો? નંદ બાબાએ કહ્યું, બેટા આપણે ઇન્દ્ર ભગવાનની પૂજા કરીએ છીએ. ઇન્દ્ર દેવતા છે, એ આપણને વરસાદ મોકલે છે અને ઇન્દ્ર વરસાદ મોકલે ને એટલે આપણે અનાજ ખાઈએ છીએ. આમને આમ અનાજ મળતું નથી. શ્રી કૃષ્ણે કીધું, ના ના, ખોટી વાત છે. ઇન્દ્ર તો નોકર છે, આપનાર તો પરમાત્મા છે, આપનાર ભગવાન છે. આપણી રક્ષા ઇન્દ્ર નથી કરતો, આપણી રક્ષા કરનાર તો બીજા અનેક છે. અરે શ્રી કૃષ્ણને નંદ બાબા સમજાવવા લાગ્યા, બેટા આવું ન બોલાય, ઇન્દ્ર કોપાયમાન થાય. એટલે શ્રી કૃષ્ણે કીધું, સાવ સાચી વાત છે. જેને કોપ થાય એ ભગવાન કેવી રીતે હોઈ શકે? જેને ખોટું લાગી જાય એ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? એ ઈશ્વર હોઈ શકતો નથી. અને એટલા માટે કહું છું કે એની પૂજા ન કરાય. જો એક નાની ઉંમર છે, હજુ તો 8-10 વર્ષની ઉંમર છે અને શ્રી કૃષ્ણ જે કે એમ આખું ગામ કરવા તૈયાર છે. કેવું પ્રબળ નેતૃત્વ ઊભું થયું છે. તમે જો રાજકીય રીતે વિશ્લેષણ કરતા હોય તો વિચાર કરો, સાયકોલોજીકલ દ્રષ્ટિએ વિચાર કરતા હો તો પણ વિચાર કરો કે કેવું પ્રબળ નેતૃત્વ શ્રી કૃષ્ણને પૂરું પાડ્યું છે કે એક 10 વર્ષનો બાળક કે અને ગામના બધા ઘરડાઓ, વડીલો, વૃદ્ધો બધા કરવા તૈયાર થાય. અને શ્રી કૃષ્ણે એવું કહ્યું કે બાબા આપણે એમની પૂજા નથી કરવી. જો પૂજા કરવી હોય તો તમે આ ગિરિરાજની કરો. આ જે પર્વત છે ગિરિરાજ, આ ગોવર્ધન છે, તમે ગોવર્ધનની પૂજા કરો. અને બધા લોકોએ હા પાડી. બરાબર છે, શ્રી કૃષ્ણની વાત સાચી છે, કનૈયાની વાત સાચી છે. નંદ બાબાને ભય લાગવા લાગ્યો. નંદ બાબાએ કહ્યું, કનૈયા કદાચ આની પૂજા કરીએ, ઇન્દ્ર કોપાયમાન થશે તો? અને કનૈયાએ કીધું, હું બેઠો છું, ચિંતા શું કામ કરો છો? અને બધાને ખાતરી છે આ બેઠો છે એટલે અમારે ચિંતા છે નહીં, એ બધાને પહોંચી વળશે. અને થયું પણ એવું. ઇન્દ્રની પૂજા ન કરી, ગોવર્ધનની પૂજા કરી અને પરિણામ શું આવ્યું? ઇન્દ્રએ 8 મેઘને આજ્ઞા કરી અને 8 મેઘ ખાંગા થઈને વરસવા લાગ્યા. ભયંકર વરસાદ થયો.
અને વરસાદમાં બધા જ લોકો આમ તણાવા લાગ્યા, ક્યાંય ઊભા રહેવાની જગ્યા ન મળે એવું થયું. આખું ગામ આમ તણાવા લાગ્યું. ભયંકર પૂર આવ્યું હોય, બાઢ આવ્યું એવી સ્થિતિ થઈ. અને રણ બાબાએ શ્રી કૃષ્ણને કીધું, લાલા, હું નહોતો કહેતો કે ઇન્દ્ર કોપાયમાન થશે, અને એ જ થયું. તે ઇન્દ્રની પૂજા બંધ કરી, સારું નથી કર્યું. શ્રી કૃષ્ણે કીધું, બાબા ચિંતા ના કરો. ગોવાળિયાઓને કે ચલો તમે બધા લાકડી લઈને આવો, હું તમને બધાને બચાવવા માટે તૈયાર છું. ગોવાળિયાઓ બધા લાકડી લઈને આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો હાથ આમ નીચે કર્યો. ગોવાળિયાને કહ્યું, લાકડી ભીડાવો, જરા બધા જોર કરો, આખા ગોવર્ધનને આપણે ઊંચો કરીએ. અને ગોવર્ધન પર્વતને આમ ભગવાને ઊંચો કર્યો. અને પોતાની ટચલી આંગળી ઉપર ભગવાને આખા ગોવર્ધનને આમ તોલ્યો અને આખા ગામને કહ્યું, નીચે આવી જાઓ. બધા લોકો આમ નીચે ઉભા રહ્યા. ગોવાળિયાઓને કહે છે, તમે લાકડી રાખીને ટેકો રાખજો. લાકડીથી પર્વત રહે ખરા, અને બીજા કોઈનાથી સાનો પર્વત રહે? પણ ભગવાન પોતે ધારણ કરીને ઊભા છે, છતાં એનો શ્રેય બીજાને આપવા માંગે છે કે આ કઈ મારી આંગળીથી નથી રહ્યો, તમે બધા ટેકો રાખ્યો ને એટલે આ પર્વત ઊંચો થયો છે, બાકી આ પર્વત ઊંચો થાય નહીં. બધા લોકોને એમ છે, અમે ટેકો રાખ્યો, અમે ટેકો રાખ્યો. બસ એવું થવું જોઈએ. ક્યારે પણ કોઈ કામ કરો તો એનો યશ બીજાને આપો. મેં નથી કર્યું, આપણે બધાએ સાથે રહીને કર્યું છે, એવી ભાવના જન્મે ને તો તમે કલિયુગમાં પણ સતયુગનું નિર્માણ કરી શકો છો. ભગવાને ટચલી આંગળી ઉપર આખા ગોવર્ધન પર્વતને ઊંચો કર્યો અને ગોવર્ધનની નીચે 3 દિવસ સુધી આખું ગામ આમ ઊભું રહ્યું. છેવટે ઇન્દ્ર થાક્યો, ઇન્દ્ર હાર્યો, ઇન્દ્ર સામે આવ્યો અને ઇન્દ્ર સામે આવીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ભગવાને આમ ગોવર્ધનને નીચે મૂક્યો અને ઇન્દ્ર રાજાએ ભગવાનની ક્ષમા માંગી, પ્રાર્થના કરી, પ્રભુ મારાથી ભૂલ થઈ, મને ક્ષમા કરો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાને કહ્યું, કઈ ચિંતા નહીં, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાના ગર્ભનું હનન થાય આવશ્યક છે. બ્રહ્માજીનો ઉતર્યો તો તારો ઉતરે, એમાં હું નવાઈ છે? અને આખા ગામે ભેગા થઈને ગોવર્ધનની પૂજા કરી. ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજની પૂજા થઈ. આજે પણ તમે જાઓ વૃંદાવનથી આગળ ગિરિરાજની પૂજા થાય છે, ગિરિરાજની પરિક્રમા થાય છે. ભગવાને ગોવાળિયાઓને શિખામણ આપી. આ પ્રકૃતિ છે ને એ આપણને જીવવા માટેની બધી જ વસ્તુ પૂરી પાડે છે. પત્ર પુષ્પ ફલ છાયા, આ પ્રકૃતિ શું આપે છે આપણને? આ વૃક્ષ શું આપે છે? એ પત્ર આપે છે, પુષ્પ આપે છે, ફળ આપે છે, છાયા આપે છે. મૂલ વલ્કલ દારુભિ, એ મૂળ આપે છે, એમાંથી ઔષધિ એટલે દવાઓ બને છે. મૂલ વલ્કલ, આ કપડા જે પહેરીએ છે ને એ આપણને વૃક્ષ આપે છે. મૂલ વલ્કલ દારુભિ, અરે દારૂ એટલે અગ્નિ, આપણે જે ઘરમાં અગ્નિ સળગાવીએ છીએ એ પણ એ વૃક્ષ પૂરા પાડે છે. આટલી આટલી વસ્તુઓ આપણને આપે છે. આખું લિસ્ટ દસમ સ્કંદમાં ભગવાન બોલ્યા છે. એટલે ક્યારે પ્રકૃતિનો અનાદર ન કરશો, પ્રકૃતિનું દોહન કરાય, પ્રકૃતિનું શોષણ કરાય નહીં. જે વસ્તુ જેટલી જોઈતી હોય એટલી જ લેવાય. એટલે આપણા ત્યાં ગામડાના અભણ ડોશીમાં પણ એવું શીખવાડે, આ લીમડો છે ને એમાં નારાયણનો વાસ છે. દાંતણ જોઈતું હોય તો જેટલું જોઈએ છે એટલું તોડીને લેવાનું, વધારાનો લીમડો તોડવાનો નહીં. આજકાલ લોકો ફર્નિચર બનાવવા માટે કરીને મોટા મોટા વૃક્ષો કાપવા લાગ્યા અને ત્યારથી અત્યારે આખી ગડબડી ઊભી થઈ છે. ક્યારેક શિયાળામાં વરસાદ થાય, ક્યારેક ઉનાળામાં થાય, ક્યારેક ચોમાસામાં થાય. કોઈ ઋતુનું સંતુલન જળવાતું નથી. એનું કારણ આપણે પ્રકૃતિનું શોષણ કરીએ છીએ. પ્રકૃતિનું દોહન કરાય, શોષણ કરાય નહીં. જો અહીંયા ગિરિરાજની કથા થઈ, ગોવર્ધનને ધારણ કર્યો, બધાની રક્ષા થઈ. હવે તો બાકીના ઉત્પાતો સંભા લાગ્યા. બીજી બાજુ પ્રલંબાસુર આવ્યો, ધેનુકાસુર આવ્યો, ભગવાને બધાના વધ કર્યા.